તો આજે હું તમને લઈને આવી છું અમદાવાદના એક વિશાળ પાર્કમાં જે 20 એકરની જમીનમાં ફેલાયેલું છે. એક એવું પાર્ક વેર ધ બ્યુટી ઓફ નેચર કમ્સ અલાઇવ. તો એક એવું પાર્ક છે જ્યાં તમે રિલેક્સ કરી શકો છો. એક પીસફુલ પિકનિક માટેનું બેસ્ટ સ્પોટ છે. એન્ડ યસ, બાળકોને લઈને આવશો ને તો બાળકોને એન્ટરટેનમેન્ટ તો મળશે જ, પણ એની સાથે સાથે એડ્યુકેશન પણ મળશે. તો આ છે અમદાવાદના સાયન્સ સિટીમાં આવેલું નેચર પાર્ક. આ છે કેક્ટસ ગાર્ડન. અહીંયા તમને 25 કરતા પણ વધારે અલગ અલગ ટાઈપના કેક્ટસ જોવા મળશે અને એની ઇન્ફોર્મેશન પણ તમને અહીંયાથી જ મળી જશે. અને અહીંયા તમે ચેસ પણ રમી શકો છો. તો આ છે બટરફ્લાય ગાર્ડન. તો બટરફ્લાય યુઝ્યુઅલી 24 ડેઝ જ અલાઇવ હોય છે. તો એક બટરફ્લાય એગથી લઈને એક કેટરપિલર બને અને એક એડલ્ટ બટરફ્લાય જે થાય એની આખી પ્રોસેસ આ બોર્ડ પર સમજાવવામાં આવી છે. અને ઇનફેક્ટ અહીંયા ગાઈડ્સ પણ હોય છે. જ્યારે પણ બાળકો પિકનિકમાં આવતા હોય તો એમને બધું ડિટેલમાં સમજાવવામાં પણ આવે છે. સો બટરફ્લાય ગાર્ડનમાં જેટલું પણ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે એ બધા પ્લાન્ટ્સ એવા છે જે બટરફ્લાયઝને અટ્રેક્ટ કરે. અને જો તમે અર્લી મોર્નિંગ આવો છો તો તમને અહીંયા બહુ જ બધા બટરફ્લાયઝ જોવા મળશે. તો જે લોકોને ફૂલોની સુગંધ બહુ જ પસંદ હોય ને તેમના માટે સ્પેશિયલી આ એરિયા ડિઝાઇન કરવામાં આવ્યો છે, અરોમા ગાર્ડન. તો હવે એવા ગાર્ડનમાં જઈએ જ્યાં બાળકોને જ નહીં પણ મોટાને પણ મજા પડી જશે ભૂલા પડવાની. આપણે જઈએ છીએ ભૂલ ભૂલૈયા ગાર્ડનમાં. તો આ ભૂલ ભૂલૈયામાં ભૂલા પડીને શું શોધવાનું છે? તો આ પાછળ જે નાનકડું ઓબ્જેક્ટ દેખાય છે એકચ્યુઅલી બહુ જ મોટું ઓબ્જેક્ટ છે. એ આપણે અંદર જઈને શોધીશું કે ત્યાં પહોંચવાનો રસ્તો ક્યાં છે. અને ફાઇનલી અમને ઓબ્જેક્ટ મળી ગયું છે. વી હેવ રીચ્ડ. આ છે ઓક્સિજન પાર્ક. અહીંયા તમે ભર ઉનાળામાં આવશો ને તો પણ તમને એટલી ઠંડક લાગશે ને, કારણ કે અહીંયા છે ને એ પ્રકારના પ્લાન્ટ્સનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે જે આપણને સરસ ઓક્સિજન પણ આપે અને સાથે છાયા પણ આપે. તો અહીંયા પીપળાના ઝાડ, બાંબુ ટ્રીઝ, પામ ટ્રીઝ, આ બધા ટ્રીઝનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને આ કુદરતી છાવની નીચે બેસીને તમે ઓક્સિજન મેળવી શકો છો. આ ખરેખર બહુ મસ્ત છે. તો આ છે મિસ્ટ બાંબુ ટનલ. તો અહીંયા જે પાણીનું ઝાકળ છે એ વાતાવરણને ખૂબ જ રમણીય બનાવે છે. આવો અંદર જોઈએ. તો આ જે બાંબુ ટનલ છે આનાથી સ્ટુડન્ટ્સને શું ખબર પડે છે? તો ફ્રૂટ્સ અને વેજીટેબલ્સને ઉગાડવા માટે જે એક નિયંત્રણ વાતાવરણની જરૂર હોય ને એ વાતાવરણ કેવી રીતે ક્રિએટ કરી શકાય છે એનો એક બેસ્ટ એક્ઝામ્પલ છે આ. અને આ બાંબુ ટનલને ગ્રીન હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમારે આમ શહેરની ભાગદોડથી ક્યાંક દૂર જવું હોય, શાંતિ અને પ્રકૃતિના સૌંદર્યની જો મજા માણવી હોય તો નેચર્સ પાર્કમાં ચોક્કસથી અવાય. તમે અહીંયા સવારથી આવશો ને તો તમારો દિવસ ક્યાં જતો રહેશે, ક્યાં પસાર થઈ જશે ખબર જ નહીં પડે. અને એમાં પણ જો તમે બાળકોની સાથે આવ્યા ને તો બાળકોને તો જે મજા પડી જવાની છે. અને પ્લસ પોઈન્ટ એ છે કે બાળકો ફન તો કરશે જ પણ એની સાથે સાથે એમને એજ્યુકેશન પણ અહીંયાથી મળી જશે.
સો એડ્યુટેનમેન્ટનો એક સરસ સોર્સ છે બાળકો માટે. સો યસ, ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ નેચર પાર્ક. આઈ હોપ સો કે આજનો તમને આ વિડીયો ગમ્યો હશે, અને જો નેચર પાર્ક ગમ્યું હોય તો યુ આર મોસ્ટ વેલકમ. ફેમિલીની સાથે આવશો તો તમને બહુ જ મજા પડશે. સો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી જોતા રહો ગુજરાત સમાચાર.